ભાવનગરમાં ડોક્ટરની બેદરકારીના કારણે મહિલાનો મોતનો કેસ સામે આવ્યો છે। આખરી રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટર સામે નોંધાયો છે ગુનો। કળસાર સદભાવના હોસ્પિટલમાં મહિલાનું મોત નીપજ્યું છે। કાજલબેન બારૈયાનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું છે। BAMS અને ટ્રેન ન હોય તેવા ડોક્ટરે આપી હતી સારવાર। ડોક્ટરે એનેસ્થેસિયા આપ્યા બાદ મહિલા ભાનમાં જ ન આવી। 14/8/2024 ના રોજ નીપ ગામના રહીશ કાજલબેન વાઇફ ઓફ નીતેશભાઈ જયસિંહભાઈ બારૈયા પોતાની સારવાર અર્થે સદભાવના હોસ્પિટલ કળસાર ખાતે દાખલ થયેલ હતા અને ત્યાં સદભાવના હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓએ આ કાજલબેનની લેપ્રોસ્કોપીની સારવાર કરેલ હતી અને જે તે વખતે એમને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપેલ હતું। ત્યારબાદ આ કાજલબેનની તબિયત ખરાબ થતાં તેઓ મહુવા ખાતે વિશેષ સારવાર માટે આવેલ અને અહીંયાથી ભાવનગર રિફર થયેલ અને ભાવનગર તેઓને સરટી હોસ્પિટલ ખાતે મૃત જાહેર કરેલ હતા। જેથી આ કાજલબેનના સગાવાલાઓએ તેમની સારવારમાં બેદરકારી થયા અંગે આક્ષેપ કરતા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અમોત નંબર 22/2024 BNSS 194 મુજબની દાખલ કરી આગળની કાર્યવાહી કરેલ હતી અને ડૉક્ટરશ્રીઓની બેદરકારી અંગે વિશેષ તપાસ કરી સંપૂર્ણ અહેવાલ માટે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે મેડિકલ કોલેજના પ્રોફેસરશ્રીઓ અને સરટી હોસ્પિટલના તબીબી અધિક્ષક સાહેબને રિપોર્ટ કરવામાં આવેલ હતો।